સ્ટોક સ્પેસિફિક જાણી લઈએ. સૌથી પહેલાં રવિ સર આપની પાસે આવવા માંગીશ. આપના તરફથી સ્ટોક સ્પેસિફિક કઈ જગ્યાએ ફોકસ કરવાની સલાહ રહેશે સર? ચર્ચા હવે તો મીન્સ કે સ્ટોક સ્પેસિફિક ટાઈમ આવી ગયો છે, હવે ઇન્ડેક્સ સ્પેસિફિક ટાઈમ ગયો છે. એટલે સ્ટોક સ્પેસિફિક તો ઘણી ઓપોર્ચ્યુનિટીઝ છે જ્યાં જ્યાં માર્કેટનો ટોન બુલિશ નહોતો એ બધી જગ્યાએ હવે થોડું મીન્સ કે વેલ્યુએશન વાઇઝ શિફ્ટિંગ થશે. પહેલી રિકમેન્ડેશન એટલાન્ટા ઇલેક્ટ્રિક હશે. અહીંયા ખરીદારીની સલાહ છે. 1020નો ટાર્ગેટ ઇન્ટ્રાડે અને સ્ટોપ લોસ 948નો રાખવાનો છે. સેકન્ડ રેકમેન્ડેશન આજના માટે રહેશે એ મારા મત મુજબ ઇમામી રહેશે. ઇમામીમાં ખરીદી કરો. 530નો ટાર્ગેટ, 506નો સ્ટોપ લોસ રહેશે. અને જે થર્ડ રેકમેન્ડેશન છે તો મીન્સ કે થેન્ક્સ ગિવિંગ આવી રહ્યું છે ને ક્રિસમસ આવવાનું છે, તો આપણી જે દિવાળી પીક હતી એનો ટાર્ગેટ બી અચીવ થયો છે. એ છે યુનાઇટેડ સ્પિરિટ્સ. અહીંયા પણ ખરીદારીની સલાહ છે 1450 આસપાસ. 1490નો ટાર્ગેટ, 1432નો સ્ટોપ લોસ. તો આ 3 રેકમેન્ડેશન આજના દિવસે રહેશે: ઇમામી, એટલાન્ટા ઇલેક્ટ્રિક અને યુનાઇટેડ સ્પિરિટ્સ. ઓકે, તો ત્રણેય સ્ટોક છે કે જેની ઉપર આપણા સૌ કોનેથી ફોકસ રાખીશું.